વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 7 મેથી લઈને 10 મે સુધી સહજાનંદી બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં બાળકોના વેકેશનના સમયનો સદુપયોગ કરવામાં આવશે અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવશે. વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રમુખ તીર્થસ્થાન છે, જ્યાં બાળકો માટે બાળ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સહજાનંદી બાળ યુવા શિબિર શતાબ્દી આયોજન તારીખ 7 મેથી લઈને 10 મે સુધી કરવામાં આવ્યું છે. ગુજરાતના વડોદરા પાસે આવેલા વડતાલ ધામમાં અમદાવાદ, વડોદરા, મુંબઈ, સુરત વગેરે શહેરોમાંથી 4,000થી વધુ બાળકો શિબિરમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. આ અંગે વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે વેકેશનમાં બાળકોના સમયનો સદુપયોગ કરવા જોઈએ અને બાળકોમાં સંસ્કારોનું સિંચન પણ થવું જોઈએ. વડતાલ ધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર 10મું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં બાળકોને શેરડીનો રસ, જ્યુસ, શરબત વગેરે ઠંડા પીણા આપવામાં આવશે. સાથે જ તેમને મનગમતી વાનગી, મિષ્ટાન આપવામાં આવશે. સાથે જ બાળકોને યોગ, પ્રાણાયામ, માતૃપિતૃ પૂજન, ગૌપૂજન, રમતોત્સવ, સમૂહ પૂજા, સંસ્કાર પ્રેરક કથા, વાર્તા, રાસોત્સવ, વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા ઘનશ્યામ ચરિત્રોનું રસપાન કરાવવામાં આવશે. આ શિબિરમાં પૂજ્ય મોટા લાલજી સૌરવપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે અને મોટા સંતોના આશીર્વાદ બાળકોને મળી રહે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.